આંતરરાષ્ટ્રીય એક દિવસ સેમિનારની અંદર આપ યુનિવર્સિટીમાં આવ્યા. આપે ખૂબ સારું વક્તવ્ય કલ્ચર, આપણી સંસ્કૃતિ, સુંદરતા અને આધ્યાત્મિક જગત એના ઉપરનો જે પ્રકાશ ફેંક્યો, તો આપનો શું અનુભવ છે કે આ એક નવી યુનિવર્સિટી, આમ તો 2016માં શરૂ થયેલી યુનિવર્સિટી, જે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેને શરૂ કરેલી, અને આજે 7-8 વર્ષ થઈ ગયા, અને 8 વર્ષની અંદરમાં યુનિવર્સિટીનું એક સ્ટ્રક્ચર ઊભું થયું અને એમાં આવા સેમિનાર અમે કરી રહ્યા છે. તો આપની શું અનુભૂતિ, આ યુનિવર્સિટી અંગેનો વિચાર, એની વિભાવના, એ શું આપના મનમાં પ્રકાશિત થઈ? ચૌહાણ સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, જે આ યુનિવર્સિટીના ઉદ્ઘાટક પણ રહ્યા છે, આમ જુઓ તો એમણે એક શબ્દ આપ્યો છે, અમૃતકાળ. અને એમણે માત્ર 75 વર્ષની આઝાદીનો ઉત્સવ કરવાને બદલે 2047નું ભારત કેવું હશે એના ઉપર ચર્ચા કરવાનું આહવાન આપ્યું. આ ચર્ચા નથી, આ તો આપણી નજર સામે ઊભી થયેલું 2047ના ભારતના નાગરિકો ભણવા આવે તો પણ એને આધુનિક લાગે એ કક્ષાનું એક નિર્માણ છે, એવું મને લાગે. કારણ કે યુનિવર્સિટીનું બિલ્ડિંગ તો પ્રભાવશાળી છે જ, અને જે રીતે એની અંદર ટેકનોલોજીનો, આધુનિકતાનો, કળા દ્રષ્ટિનો, આપણા વારસાનો, હવા ઉજાસનો અને મોકલાશનો સંગમ થયો છે, એ જોઈને મને બહુ મજા આવી. કારણ કે આવી યુનિવર્સિટીમાં ભણવાના મારા સપના પણ હતા, પણ એ તો પૂરા ન થયા. પણ હવે વિદ્યાર્થીઓ ભણશે એ જોઈને મને આનંદ થયો. આપ લીડર તરીકે છો આની અંદર, એટલે આપણા નેતૃત્વની અંદર આ યુનિવર્સિટીમાં નવા નવા પ્રયોગો પણ થતા રહેશે, મને શ્રદ્ધા છે. કારણ કે આપ બંને પારખો છો. આપ આપણા વારસાના પણ મર્મી જ્ઞાતા છો, અને આપ વિશ્વમાં શું ચાલી રહ્યું છે, નવા આધુનિક પ્રભાવો શું છે, અને મેનેજમેન્ટ તો આપણો વિષય છે, એટલે એ કરવાનો આવે તો બેવડો આનંદ થાય. તમને શું લાગે છે કે 2047 વિકસિત ભારત, એમાં યુવાનોની ભૂમિકા અને ખાસ કરીને યુનિવર્સિટીની ભૂમિકા એ કેવી હોવી જોઈએ કે જેથી 2047ની અંદર આપણે એ આખા વિશ્વને એ કમ્પીટ કરી શકે? એ માટે શું કરવું જોઈએ યુનિવર્સિટીએ? બહુ સાચી વાત કરી સાહેબ, કે આપણી જે દિશા જે છે ને હંમેશા, એ લોકોની શું રહી છે કે ભાઈ ઇકોનોમિક પ્રોગ્રેસ. આપ તો એના પણ વિષયોના અભ્યાસ કર્યા જ હશે કે ઇકોનોમિક રિવોલ્યુશન, ઇકોનોમિક લિબરલાઇઝેશન, એ પ્રાઇવેટાઇઝેશન ને બધું જે નરસિંહ રાવના સમયથી થયું. પણ એકેડેમિકનું શું? બધું ઇકોનોમિક જ ગણા રાખીએ તો એવું થશે કે સોનાના નળ હશે, અને સોનાના નળની નીચે નાનારી વ્યક્તિ છે એની પાસે અક્ષર જ્ઞાન સરખું નહીં હોય, એવું થશે. એટલે આપણે એ જે બેલેન્સ ક્રિએટ કરવાનું છે, જે આપણી સંસ્કૃતિને આપણા વારસામાં ઊભું કરવામાં આવેલું, કે જ્ઞાન પણ જોઈએ, રસિકતા પણ જોઈએ, એની સાથે તમારે આવતીકાલ માટેનું નિર્માણ પણ જોઈએ, બહાદુરી પણ જોઈએ, શૌર્ય પણ જોઈએ. એ બધાનું જે સંગમ તીર્થ બનાવવાનું છે, યુનિવર્સિટીએ બનાવવાનું છે. કારણ કે જેને આપણે ભારત દેશ કહીએ છીએ, એ નકશો નથી, નાગરિકો છે. અને નાગરિકો તો ફરતા રહેવાના. મારા માતા પિતા દિવંગત થઈ ગયા તો એ નાગરિક જ હતા ભારતના, પણ આજે હવે આ દુનિયામાં નથી. પણ સામે કેટલા હજારો નવા ચહેરાઓ ઉમેરાઈ ગયા હશે, નવા નામો ઉમેરાઈ ગયા હશે. એ મોટા થઈને આ દેશ કેવો બનાવશે એનું નિર્માણ કોઈ યુનિવર્સિટી, કોઈ શિક્ષણની સંસ્થા કરી શકે. ત્યાં એમને જે વૈચારિક પાયો બંધાય, ત્યાં જે એમનું ઘડતર થાય, ત્યાં એમને જે દિશા આપવામાં આવે, એવા એ આજીવન રહેવાના છે. એટલે આ દેશનું તંત્ર જે ચાલતું હશે, આપણે કહીએ છીએ ટ્રાફિક આવો છે કે કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે, કોઈ બીજી કોઈ નાની મોટી ફરિયાદ કરે, અસ્વચ્છતાની ફરિયાદ કરે. નાગરિક સુધરશે તો અસ્વચ્છતા પણ જશે, ભ્રષ્ટાચાર પણ જશે, ટ્રાફિકની સેન્સ પણ ડિસિપ્લિનમાં આવશે. તો એ બધું ક્યાંથી થશે? શિક્ષણ સંસ્થાઓએ જ કરવાનું છે. અને એ અહીં થશે એવી મારી શ્રદ્ધા છે. કારણ કે આપ જે નિર્માણ કરો છો ને, આવતીકાલ માટે કરો છો, આજને જોઈને નથી કરતા. મેં બિલ્ડિંગની સ્ટ્રેન્થ જોઈ અને બિલ્ડિંગની સાઇઝ જોઈ, એ આજના ટ્રાફિક માટે નથી, આવતીકાલના ટ્રાફિક માટે છે. આ યુનિવર્સિટીની ગરિમાના ખૂબ વિધિ, અને આપના કારણે આ 400-500 ડેલિગેટ્સ એ ખૂબ પ્રભાવિત થયા છે. 1.5 કલાકનું આપનું સેશન કલ્ચર ઉપર, અને એમાંથી પણ એટલી બધા જે ડેલિગેટ્સ બહારથી આવ્યા છે, આખા જ ગુજરાતમાંથી, બાબુભાઈ સુતાર, બળવંતભાઈ જાની અને આપ ત્રણેય આજે ખૂબ યુનિવર્સિટીની ગરિમા, અમારા વિદ્યાર્થી, પીએચડી કરવાવાળા, ડીન્સ, આ બધાને જે આજે વિચાર વિમર્શ થયો છે, આ યુનિવર્સિટીની બહુ મોટું એક પાયો નાખવાનું કામ એક નવી યુનિવર્સિટી માટે આપ સૌએ કર્યો. યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આપ તો પહેલેથી જ ગુરુજન રહ્યા છો,
અને આજે પણ પેલું મને મોટો કીધો મહારાજ રે એવું જે કૃષ્ણ સુદામામાં છે એમ મને મોટો કર્યો આવી રીતે બોલાવીને એના માટે આપનો હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ.